રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિવ્યાંગ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે નિઃશુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો। શ્રી ભગવાન મહાવીર દિવ્યાંગ સહાયતા સમિતિ અને માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં 175થી વધુ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। ઉપલેટામાં શ્રી ભગવાન મહાવીર દિવ્યાંગ સહાયતા સમિતિ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પનું આયોજન થયું। શ્રી મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ છેલ્લા 51 વર્ષથી દેશ વિદેશમાં દિવ્યાંગો માટે સેવા કરી રહી છે। प्रणव शाह, स्टेट प्रोजेक्ट कोऑर्डिनेटर, श्री भगवान महावीर विकलांग सहायता समिति अमदावाद शाखा। श्री भगवान महावीर विकलांग सहायता समिति अत्यारे अमारुं 51मुं वर्ष है। पूरा देश में अमारी 36 शाखाओं, 7 विदेश में शाखाओं है अने गुजरात शाखा सतत 2008 थी गुजरातना दिव्यांगों ने घर बैठा सेवाओं मળી શકે એ उद्देश्य माननीय श्री गौतमभाई जैन साहेब, श्री ललितभाई जैन साहेब और पूरा अमरा ट्रस्टीगण ये सतत कार्यरत है। जे अंतर्गत हाल अमे उपलेटा खाते 175 थी वधारे दिव्यांगजनों ने कृत्रिम पग, कैलिपर और जरूरी साधनों आपवाना है। स्थानिक संस्था मानव सेवा अन्न क्षेत्र ट्रस्ट ए स्थानिक लेवले खूब ज उमदा कार्य कर्युं छे। लालजीभाई राठोड, संजयभाई અને ઘણા અગ્રણી જૈન શ્રેષ્ઠી દાતાઓનો સહયોગ મળ્યો છે એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વધારેમાં વધારે દિવ્યાંગજનો આ ક્ષેત્રના જે દૂર દરાજના ગામડાઓના છે એના માટે માનવ સેવા ટ્રસ્ટે આવવા જવાની, રહેવાની, જમવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને લાભાર્થીઓને જે કૃત્રિમ પગ બનશે એમાં ક્યાંય પણ આગળ જતાં ભવિષ્યમાં તકલીફ હોય તો અમારું જે પરમનન્ટ સેન્ટર છે સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ એમાં એ કાર્ડ લઈને આવી શકે છે। ત્યાં એમને એ જ દિવસે તમામ સુવિધાઓ ભોજન સાથેની મળશે અને આવા સાથેની તમામ વ્યવસ્થાઓ શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ કરશે। તો તમામ દાતા શ્રેષ્ઠી અને આ કાર્યક્રમ માટે અમને CSR ફંડ શ્રી HDFC દ્વારા આપવામાં આવ્યું છે એમનો પણ સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।